નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં હશો? આજે એક સરસ મજાનું આપણે કન્ટેન્ટ છે કે જીવનને આપણે કઈ રીતના બનાવીએ. તો એના માટે સરસ મજાની વાતો કરીશું. જીવન એક તો આપણું દરેક જીવજંતુથી લઈને દરેક પ્રાણીઓમાં મનુષ્ય એ શ્રેષ્ઠ પ્રાણી છે. કારણ કે દરેક જે જીવજંતુ હોય છે એ પોતાની રીતે એનામાં ખાસિયતો કે કેટલીક ખૂબીઓ આપણે જોઈ શકતા હોય છે. પણ માણસે જે પ્રગતિ કરી છે, ઘણી બધી પ્રગતિ કરી છે. પ્રથમ માણસ એનું જ્યારે સર્જન થયું ત્યારે એના પાસે કશું જ નહીં હતું. પ્રથમ તો એ સારા કપડાં પહેરતો થયો, ત્યાર પછી એ કાચું માંસ ખાતો હતો. તો એમાંથી એ માંસ અગ્નિની શોધ કરી એટલે એ શેકેલું માંસ ખાવા લાગ્યો. અને ત્યાર પછી એમણે પૈંડાની શોધ કરી તો એનો વિકાસ એટલો વધતો ગયો કે આ ધરતી પર તો એ રાજા બની ગયો. સાથે સાથે આકાશમાં પણ એમણે વિમાન છે, ત્યાર પછી તકનીકો છે, ટેકનોલોજી છે, એ રીતના આગળ એ વધતો ગયો. અને જ્યાં નહીં જઈ શકાય, જ્યાં હવા નહીં હોય એ જગ્યા પર પણ એ પહોંચી ગયો. એટલે માણસે ખૂબ બહોળો વિકાસ કર્યો છે, ઘણો બધો વિકાસ કર્યો છે. અને એવી રીતના એ આગળ હંમેશા વધતો જ ગયો છે. જેમ એનામાં જ્ઞાન વધતું ગયું, જેમ એનો જ્ઞાનનો વિકાસ થઈ શકે એ પ્રકારની તરકીબો વધતી ગઈ. પોતાનું માનવ જીવન કેવું હોવું જોઈએ એ રીતના એ સમજતો ગયો, જાણતો ગયો. અને એ રીતના એ આપણે માણસને આગળ વધતો જોઈ શકીએ છીએ. પણ કેટલીક વાર દોસ્તો એવું હોય છે કે માણસ પાસે બધું જ હોય છે, તે છતાં પણ એ ક્યાંક અટકી જાય છે, ક્યાંક એ નિરાશ થઈ જાય છે, ક્યાંક એ દુઃખી થઈ જાય છે. એટલો બધો એ તૂટી જતો હોય છે કે એને કાંઈ સમજ પડતી નથી. એમને એટલું બધો આઘાત લાગી જતો હોય છે કે એટલો બધો એ આપોઆપ પોતાના જ વિચારોમાં અસ્કમંજસતામાં ખોવાઈ જતો હોય છે કે એને કશું પણ સૂઝ પડતી નથી. તો આવું કેમ થતું હશે દોસ્તો? એવું થવાનું કારણ ઘણું બધું હોઈ શકે. જો આપણે સારું વિચારીએ તો આપણને પણ સારું જ દેખાય. જો માણસને કમળો થયો હોય તો એને બધું પીળું જ દેખાય. એ રીતના જો આપણે સ્મિત કરીએ તો આપણા મુખમંડળ પર પણ સ્મિત રૂપી ચમક દેખાઈ આવે છે. અને જો આપણે નિરાશ થઈએ તો વાદળો પણ આપણને એવા જ દેખાય છે, જાણે પ્રકૃતિ આપણા જોડે સહચરી બની હોય. એ રીતના આપણા અંગો ઉપાંગો એ પ્રમાણે થતા હોય છે. તો આપણે કઈ રીતના સ્મિત મેળવી શકીએ, કઈ રીતના સુખી થઈ શકીએ, કઈ રીતના આપણે આપણા જીવનને સુંદર બનાવી શકીએ અને કઈ રીતના આપણે બધું કરી શકીએ, એ બધું આપણા પર નિર્ભર હોય છે. હવે કેટલાક ફૂલો એવા હોય છે કે જેના સુંદર કોમળ પડ પર જે ઝાકળ બિંદુઓ છે એ અંદર પ્રવેશ કરે છે અને એમાંથી એક મોતી બને છે. તો કેટલાક ફૂલો એવા હોય છે કે તેમના સુંદર પડો હોય છે, પણ એ પડો બંધ હોય છે એટલે ઝાકળ અંદર પ્રવેશ કરી શકતું નથી, તો તેમાં મોતી બની શકતા નથી. એ પ્રમાણે આપણે શું કરવું જોઈએ એ આપણા પર બધું નિર્ભય હોય છે. અને આપણે ઉપર ચોટ્યું જ્ઞાન નહીં, પણ એની અંદર
ઘણું બધું જીવન રૂપી જે આપણે ફળશ્રુતિ મેળવવાની છે ત્યાં સુધી પહોંચવાનું છે. એક ઉદાહરણ તમને આપું. એક ગુરુ હતા, એમના 2 શિષ્યો હતા. તો એમને કહેવામાં આવ્યું કે તમારે આજે જંગલની અંદર જવાનું છે અને જંગલનો જે અનુભવ થાય છે એ તમારે કહેવાનો છે. તો એક દિવસ એ બંને શિષ્યો જાય છે. બંને શિષ્યો સવારના જાય છે અને સાંજે આવે છે. ગુરુ એમને પ્રાર્થનાની અંદર પૂછે છે કે તમારો અનુભવ થયો બંને જણનો એ તમે વર્ણન કરો. ત્યારે એક શિષ્ય કહે છે કે ગુરુજી, હું જંગલમાં ગયો પણ મને બિલકુલ કાંઈ મજા નહીં આવે. એકદમ કંટાળો જ આવ્યો, મને નહીં ગમ્યું. બસ આટલું જ હતું, બીજું કાંઈ નથી. ત્યારે જ્યારે બીજો શિષ્ય હતો તે કહે કે મને ખૂબ જ આનંદ આવ્યો, ખૂબ જ મજા પડી ગઈ. કેમ કે જંગલની અંદર મોટા મોટા વૃક્ષો હતા અને નાના નાના પતંગિયાઓ હતા. તે જોઈને મેં ખૂબ જ આનંદિત થયો અને મને ખૂબ જ ગમ્યું. અને કેટલીક જગ્યા પર તો નાના નાના ઝરણાઓ જે ડુંગર હતા એના પરથી આવતા હતો. તો એને જોઈને એની ખડખડ અવાજથી મને ખૂબ જ સારું લાગ્યું. અને મોટા મોટા જો પથ્થરો હતા એ પથ્થર પર હું બેઠો અને એટલી બધી શાંતિ લાગી મને કે ખૂબ સારી લાગ્યું. અને ત્યાર પછી મેં કેટલાક નાના જીવજંતુઓ જોયા, નાના નાના અને નાના નાના પશુઓ પણ જોયા, કેટલાક સાપો પણ જોયા. અને જ્યારે હું ઊંચાઈ પર ટેકરી પર ચડ્યો તો તેનો આનંદ પણ મને ખૂબ સારો રહ્યો. અને એ ટેકરી પર હું ઉપર બેઠો અને નકશા જેવો આજુબાજુનો વિસ્તાર, જે કેટલાક ગામો હતા એ જોયા. તો એ મને જોઈને અંદરથી ખૂબ જ આનંદ થયો. મને ખૂબ જ સારી અનુભૂતિ થઈ. એવા તો ઘણી બધી અનુભૂતિ થઈ છે. જે અદ્ભુત નજારો હતો, જે હું વર્ણન નહીં કરી શકું, પણ મારી અનુભૂતિઓમાં તરબોળ છે, જે મારા શબ્દ બની શકતા નથી. એવી રીતના ગુરુજીને વર્ણન કર્યું અને મને એનાથી ખૂબ જ ખુશી થઈ એવું પેલા શિષ્યએ કહ્યું. એ જોઈને ખરેખર આપણે એ સમજવું જોઈએ કે બારીકાઈ વસ્તુ, જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, એ વસ્તુ આપણા માટે ખૂબ જ મહત્વની છે. કારણ કે જે સંશોધન કરી, રિસર્ચ કરી આપણે જો એમાંથી કંઈક તાગથી કંઈક મેળવવાનું કોશિશ કરીએ તો એ આપણને ખૂબ જ આનંદ આપે છે. એક માછલી હોય, એ માછલીને જો આપણે જમીન પર મૂકી દઈએ તો એ તડફડિયા મારવા માંડે છે. એ મોતને નજીક પહોંચી જતી હોય છે. પણ જો એને સમુદ્ર કિનારે આવતી જે વહેણ છે, જે મોજાઓ છે, એની અંદર એને મૂકી દેવામાં આવે તો વીજળીના ઝબકારાની માફક એની ગતિ વધી જાય છે અને એટલી ફાસ્ટમાં પાણીમાં એ નીકળી જતી હોય છે કે જે આપણી સમક્ષ, આંખોની સમક્ષ એ અદૃશ્ય થઈ જતી હોય છે. એટલી એનામાં શું કે તાકાત, શક્તિ આવી જાય છે. તો મિત્રો, જીવન પણ એવું જ હોય છે કે આપણે પોતાના જીવનને હલકાઈથી નહીં લેવું જોઈએ, એને નબળાઈથી નહીં લેવું જોઈએ, નિરાશ થઈને નહીં લેવું જોઈએ કે આપણે કંઈક અંદરથી બધું પૂરું થઈ ગયું એવી રીતના નહીં લેવું જોઈએ. પણ જીવનને એક માર્ગ આપણો પૂરો થાય તો એ માર્ગ સુધી આપણે પહોંચવું જોઈએ. અને જો એક માર્ગ સુધી આપણે પહોંચે તો ત્યાંથી જ આપણને બીજો રસ્તો મળશે. અને એ બીજો રસ્તો આપણો કયો હશે? એ આપણી મનપસંદનો હશે. કારણ કે માણસ પોતાનું સપનું જોવે છે, પોતે જે કરવા માંગે છે એને મળે જ, પણ એ ક્યારે મળે કે એ પોતે પૂરા દિલથી, પૂરા મનથી અને ખૂબ સારી રીતે, જો આપણે ભૂતકાળને સારું બનાવીએ, પ્રથમ તો આપણે ભૂતકાળને સારું બનાવીએ અને વર્તમાનને પણ સારું બનાવીએ,
તો આપણું ચોક્કસથી ભવિષ્ય સારું જ બને છે. એક વિશાળ વૃક્ષ માટે પ્રથમ એનું બીજ મહત્વનું છે. તે રીતના બીજને આપણે ભૂતકાળમાં સારું બનાવીએ, વર્તમાનમાં સારું બનાવીએ તો એ મોટું વિશાળ વટવૃક્ષ બને છે. એ જ રીતે આપણા જે કિંમતી સમયો છે એ કિંમતી સમયને પ્રથમ મહેનતના ઓજારથી એને સારું બનાવીએ, ભૂતકાળને સારું બનાવીએ, વર્તમાનને સારું બનાવીએ તો આપણે ભવિષ્ય ચોક્કસથી સારું જ બનાવશે. કેમ કે એ દિશા તરફનું આપણું પ્રયાણ એ જ આપણી સફળતા આપણને પ્રાપ્ત કરશે દોસ્તો. તો આપણા જીવનને આપણે એટલું વિશાળ ફલક પર લઈ જઈએ કે વ્યર્થતા કે મહાનતા તરફ લઈ જઈએ કે વ્યર્થતા કે પછી એમાં જે આપણા જે વ્યર્થતાનો જે સમય છે એને સમય જ ન મળે તો આપણે ચોક્કસથી આપણું જીવન છે એ આપણે એક સહી દિશા તરફ આપણે ચોક્કસથી જોઈ શકીશું. તો દોસ્તો આ નાનો મસ્તો વિડીયો હતો જે આપ સમક્ષ મેં પ્રસ્તુત કર્યો. તો આપણા જીવનને આપણે કઈ રીતના અને કેમ સુંદર બનાવીએ એ આપણા હાથમાં જ છે. તો એના માટે આપણે આપણી રીતના જ પ્રયત્નો કરીએ. બસ તો અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. પરંતુ દોસ્તો આ નાની ચેનલ છે આપણી, એને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો અને બની શકે તો કમેન્ટ પણ કરજો. તો અહીંયા વિડીયોને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ દોસ્તો.